હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે ના એક્ટિવિટી 6 to 10ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળની એક્ટિવિટીના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 6 to 10ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક્ટિવિટી 6 છે, એનો ક્વેશ્ચન 1 છે કે લિસન, રીડ એન્ડ એન્જોય. સાંભળો, વાંચો અને મજા કરો. તો આપણે અહીંયા એક સ્ટોરી આપી છે, શંકર ઓફ શિવ. તો ચાલો આપણે તેને રીડ કરીએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. They lived and worked together. Look at their photographs. The man with a mustache is Shiv Vasavada. Yes, Shiv has a mustache and Shankar has not. શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. તેમને શંકર નામનો એક ખૂબ જ પ્રિય મિત્ર છે. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. તેમના ફોટોગ્રાફ જુઓ. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. શિવ વહેલી સવારે ઉઠે છે, 1 કલાક યોગ કરે છે. શંકર યોગ કરતો નથી. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ચા, કોફી કે નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 AM they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their houses. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says સિંગ વૈષ્ણવ જંતુ તેને કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિદાઉટ એની મિસ્ટેક. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. લગભગ સવારના 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તેઓ પ્રયોગશાળામાં જાય છે અને તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર કાર ચલાવે છે. તે કદી ટ્રાફિકના નિયમ તોડતો નથી. શિવને સંગીત ગમે છે. તે કહે છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ એ ગા અને શંકર ગાવાનું શરૂ કરે છે. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુ એક સાથે કરી શકે છે. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helps Shiv in his experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રયોગનો યંત્રમાનવ તૈયાર કરે છે. તે યંત્રમાનવ બાળકોને તેમના રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરશે. તે એક સારો મદદનીશ છે. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv says bowl at 160 km per speed, and there he is. Shankar can bowl and run to stop the ball. He is also a wicket keeper. તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘરે પાછા ફરે છે. મોટેભાગે તેઓ ચેસ રમે છે. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય. શંકર એક અજોડ ક્રિકેટર છે. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ કહે છે કે કલાકના 160 કિલોમીટર પ્રતિ મીટરની ઝડપે બોલિંગ કર અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી પણ શકે છે. તે એક વિકેટ કીપર પણ છે. એના પછી આફ્ટર ડિનર શિવ ચેક his emails. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always reading with all the information. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. તે તેના દિવસ કામ વિશે બ્લોગ લખે છે. શંકર તેમાં ઇન્ટરેસ્ટ લેતો નથી. તે તેની એટલે કે શિવની પાસે બેસે છે. શંકર એક જીવન જ્ઞાનકોશ જેવો છે. તે બધી જ માહિતી હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of the room at 24 Celsius. Set it 2 degrees higher at 3 AM and wake me up at 5:30 in the morning. શિવ રાતના લગભગ 5:30 વાગે સૂવા જાય છે.
તે શંકરને કહે છે ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ, સવારે 3 વાગ્યે 2 વધારજે અને મને સવારે 5:30 વાગ્યે ઉઠાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ ગો ટુ સ્લીપ. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a socket. He starts charging himself. શું શંકર ઊંઘે છે? ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે અને પોતાના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તેમાં આપણું બી છે કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇટ સેન્ટેન્સીસ. નીચે આપણા કેટલાક સેન્ટેન્સ છે તે સાચા છે કે ખોટા તે લખવાના છે. તેમાં આપણો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે શંકર હેઝ અ બિગ મોસ્ટિંગ, તો તે થશે ફોલ્સ. એના પછી સેકન્ડ છે કે શંકર હેઝ શિવ ઇન લેબોરેટરી, તો તે થશે ટ્રુ. એના પછી છે શંકર ઇઝ અ ગુડ કુક, તો તે થશે ટ્રુ. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, ફોલ્સ. શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ, ફોલ્સ. શંકર કેન પ્રોવાઇડ એની ઇન્ફોર્મેશન, ટ્રુ. શંકર ગોઝ ટુ ધ બેડ અરાઉન્ડ 10 o'clock, તો તે થશે ફોલ્સ. તો હવે એના પછીનો આપણો ઓપ્શન સી છે કે આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. તો ફર્સ્ટ છે કે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, તો તે થશે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. શંકર કેન કુક ગુડ ફૂડ, તો તે થશે શંકર ઇઝ અ ગુડ કુક. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, તો તે થશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એના પછી there is no other cricketer like Shankar. Shankar is a unique cricketer. Shankar can give any information we ask for. Shankar is always ready with all the information. Or Shankar is like a encyclopedia. એના પછી Shiv tries to prepare a robot in his laboratory. તો તે થશે Shiv prepares a new type of robot. એના પછી છે Shankar charges himself at night. તો તે થશે he starts charges himself. હવે એના પછી એક્ટિવિટી 7th છે. તેમાં આપણો ક્વેશ્ચન એ છે કે ફિલિંગ ધી ઇન્ફોર્મેશન ઇન ધ બ્લેન્ક. તો અહીં આપણને ટેબલમાં કેટલીક જે ઇન્ફોર્મેશન બાકી છે તે લખવાની છે. તેમાં એવરીડે એમાં ફર્સ્ટ છે કે આઈ એમ રાજ, આઈ બ્રશ માય ટીથ એટ 7:30 AM ઇન ધ મોર્નિંગ. આઈ રીડ અ સ્ટોરી બુક ફ્રોમ 8:30 to 9:30. એના પછી I go to school at 11 o'clock. I play basketball with my friends in the evening. I watch cartoon films on television. I sleep at 10 p.m. એના પછી છે કે નિશાબેન is my mother. She brushes her teeth at 5:30 in the morning. She reads newspaper every day. She goes to the market at 11:30. She goes for a walk in the evening. She watches serials on TV. She sleeps at 11:30. My father's name is Nitin Bhai. He cleans his teeth at 5:30. He reads newspapers. He goes to office at 9. He watches TV in the evening and he watches news on TV and he goes to the bed at 11:30. Jay and Aman are my cousin. They brushes with their brushes at 6. They read magazines. They go to school at 11. They go to the garden in the evening and they watch film on TV and they go to bed at 11:30. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ. હવે એના પછી આપણને આપ્યું છે કે રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ મેક ઇટ વિથ કરેક્ટ માર્ક. તેમાં આપણને ફર્સ્ટ 3 સેન્ટેન્સીસ આપ્યા છે. તેમાંથી જે કરેક્ટ હોય તેના પર આપણે ટીક માર્ક કરવાનું છે. તો આમાંથી આપણું કરેક્ટ સેન્ટેન્સ છે કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એના પછી સેકન્ડ જે છે એમાં આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. એના પછીનું આપણું થર્ડ સેન્ટેન્સ છે કે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. એના પછી આપણું ફોર્થ છે કે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ફિફ્થ છે કે તે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર. એના પછી હવે આપણી એક્ટિવિટી 8th છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલિંગ ધી બ્લેન્ક્સ. તો અહીં આપણને જે રીડ સેન્ટેન્સ છે તે વાંચવાના છે અને એના જે એ સેન્ટેન્સને પૂરા કરવાના છે. તો આપણું ફર્સ્ટ છે કે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તો અહીં આપણને ડ્રિંક્સ આપ્યું છે, ડઝ અને ડ્રિંક. એના પછી છે કે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ.
એના પછી છે શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. ચાંદની મેમ teaches us English. She does not teach us science. Students read magazines in the library. They do not read textbooks there. Shreya sings bhajans in the morning. She does not sing in the evening. Children run on the playground. They do not run on the road. એના પછી છે કે father reads newspaper in the morning. He does not read in the evening. The children eat fruits in the afternoon. They do not eat them in the morning. Mother goes for a walk in the morning. She does not go in the evening. તો હવે એના પછી આપણે એક્ટિવિટી 9th છે કે રીડ ધ સેન્ટેન્સીસ. નીચે આપણે સેન્ટેન્સીસ આપેલા ત્યારે વાંચવાના છે. ફર્સ્ટ છે કે ધ સન ઓલવેઝ રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. ઇટ નેવર રાઇઝેસ ઇન વેસ્ટ. કે તે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે, તે ક્યારે પશ્ચિમમાં ઉગતો નથી. ધ ટ્રેન ઓલવેઝ રન્સ ઓન ધ ટ્રેક્સ. ઇટ નેવર્સ રન ઓન ધ રોડ. ટ્રેન હંમેશા પાટા પર દોડે છે, તે ક્યારે રસ્તા પર દોડતી નથી. ધ બેટ ઓલવેઝ ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ. ઇટ નેવર્સ લાઇસ એગ્સ. ચામાચીડિયું હંમેશા બચ્ચાને જન્મ આપે છે, તે ક્યારેય ઈંડા મૂકતા નથી. ધ રેટ ઓલવેઝ lives in a hole. Sometimes it lives behind big jars or in cupboards. It never lives in a nest. ઉંદર હંમેશા દરમાં રહે છે, કોઈક વાર તે મોટી બરણીઓ પાછળ અથવા તો કબાટમાં રહે છે, પણ તે ક્યારેય માળા બાંધતા નથી. I always walk to my school. I sometimes go to school on my friend's bicycle. I never go to school by bus. હું શાળાએ હંમેશા ચાલતો જાઉં છું, કોઈક વાર હું મારા મિત્રની સાયકલ પાસે પર જાઉં છું, પણ હું ક્યારેય બસમાં શાળાએ જતો નથી. તો હવે એના પછી બી છે કે ટીક અબાઉટ યોરસેલ્ફ ઇન ધ ટેબલ. તો અહીં આપણે આપણા વિશે ટેબલ પર ટીક માર્ક કરવાનું છે. તેમાં આપણને એક્શન્સ આપ્યા છે અને ઓલવેઝ, નેવર અને સમટાઈમ્સ. તેમાં ફર્સ્ટ છે કે આઈ ગેટ અપ અર્લી, તો એ થશે ઓલવેઝ. ડ્રિંક ટી, તો તે થશે નેવર. એના પછી વોશ ક્લોથિસ, તો તે થશે સમટાઈમ્સ. ટેલ અ લાઈ, નેવર. પ્રિપેર ટી, તો સમટાઈમ્સ. સિંગ સોંગ્સ, તો સમટાઈમ્સ. વોટર ધ પ્લાન્ટ્સ, સમટાઈમ્સ. રીડ અ ન્યૂઝપેપર, તો ઓલવેઝ. ગેટ એંગ્રી, સમટાઈમ્સ. ગો ટુ સ્કૂલ, ઓલવેઝ. એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર્સ, તો એ પણ ઓલવેઝ. હવે એના પછીની આપણી એક્ટિવિટી સી છે કે ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ. કે આ ટેબલ છે એને હેલ્પથી આપણે આપણી એક્ટિવિટી આપણા ફ્રેન્ડ્સને સેન્ટેન્સમાં કન્વર્ટ કરીને કહેવાની છે. એઝ એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ નેવર સિંગ સોંગ્સ. આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ હોમ. તો આપણે લખી શકીએ કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. આઈ નેવર ડ્રિંક ટી. સમટાઈમ આઈ વોશ માય ક્લોથ્સ. આઈ નેવર ટેલ અ લાઈ. સમટાઈમ્સ આઈ પ્રિપેર ટી એટ હોમ. Sometimes I sing songs and sometimes I water the plants. એના પછી I always read a newspaper in the morning. I get angry sometimes. I always go to school on the time. I always ask question to my teachers. હવે એના પછીની એક્ટિવિટી ડી છે એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ. ટોક અબાઉટ યોર ફ્રેન્ડ અકોર્ડિંગ ટુ ધીસ ટેબલ. તો અહીં આપણે આપણા મિત્ર સાથે આપણી નોટબુક એક્સચેન્જ કરવાની છે અને તમારા ફ્રેન્ડે જે ટેબલમાં લખ્યું છે એ પ્રમાણેની જોવાનું છે. એક્ઝામ્પલ, ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી સમટાઈમ્સ સિંગ્સ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ. હી નેવર પ્રિપેર્સ ટી. તો એમાં આપણે લખી શકીએ કે નેહા સમટાઈમ્સ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શી ઓલવેઝ ડ્રિંક્સ ટી. સમટાઈમ્સ શી વોશિસ ક્લોથ્સ. નેહા નેવર ટેલ્સ અ લાઈ. Sometimes she prepares tea at home. Sometimes she sings songs. She always waters a plant. She never reads the newspaper. She get angry sometimes. And she always goes to school on time. And sometimes she asks questions to her teachers. તો આપણે આ રીતે કરી શકીએ. હવે આપણે એક્ટિવિટી 10th છે એનો એ છે કે ધ એક્શન ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ. સેપરેટ ધેમ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. તો અહીં ફાર્મર, ગાર્ડનર અને ટેલરની જે એક્ટિવિટીઝ છે એ બધી મિક્સ થઈ ગઈ છે, તો આપણે ટેબલમાં તેને જોડી પાડવાની છે. તો ફાર્મરની જે એક્ટિવિટીઝ છે તે થશે કે પ્લગ ધ ફીડ્સ, શો ધ શીટ્સ એન્ડ સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ એન્ડ ગેટ અ ગુડ ક્રોપ. એના પછી જે ગાર્ડનર છે તેનું થશે ડીગ ધ લેન્ડ, સ્પ્રેડ ધ નેસેસરી pesticides on the plants and make a beautiful garden. એના પછી ટેલર તો measures the clothes, cut the cloth into many shapes
એટ્રેક્ટ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ. તો હવે એના પછી બી છે કે ચારના જૂથમાં બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે અહીં આપેલા શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. તો આપણે તે કરીએ કે તમારા ફ્રેન્ડ્સને જૂથ બનાવવાનું છે અને રિસેસ ટાઈમની એક્ટિવિટીઝ લખવાની છે. તો એમાં બોયઝ તો તે થશે પ્લે કબડ્ડી, ક્લાઇમ્બ ઓન ટ્રી, રાઇટ હોમવર્ક, વોટર ધ પ્લાન્ટ્સ, ટોક વિથ વન અધર એન્ડ શાઉટ એન્ડ લાફ લાઉડલી. ગર્લ્સ છે તો તે થશે પ્લે લંગડી, સિંગ લાઉડલી, રાઇટ હોમવર્ક, water the plant and talk with one another. Teachers go to home or read a newspaper. Midday meal helper તો તે થશે સર્વ meal. એના પછી વોશ ધ ડિશિસ એન્ડ ક્લીન ધી પ્લેટફોર્મ. હવે એના પછી સી એક્ટિવિટી છે નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. કે તમારે ગ્રુપ બનાવવાનું છે અને તમારા સ્કૂલના રિસેસ ટાઈમનું વિશે લખવાનું છે. તો આપણે તે લખી શકીએ કે our school recess time is full of fun. As soon as the bell ring, all the students run out of their classrooms. We sit under a tree on the playground and eat our snacks. Some children play games like cricket or volleyball. Some children go to the library and read books, magazines or newspaper. A few boys and girls go to the garden and water the plants. Some boys enjoy climbing on tree and shouting and singing. The teachers sit in their room and have tea or snacks. There is a lot of noise in the school. તો આપણે આ રીતે આપણી સ્કૂલના રિસેસ ટાઈમને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના આન્સર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.